24-25માં સોનામાં શાનદાર રિટર્ન જોવા મળ્યા છે તો સાથે ચાંદીમાં પણ આ વર્ષમાં સારા રિટર્ન આવ્યા છે. FY 23-24ની સરખામણીએ FY 24-25માં સોના ચાંદીના કેવા રિટર્ન મળ્યા છે તેની વિગતો લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, આ નાણાકીય વર્ષમાં સોના ચાંદીની કેવી ચાલ જોવા મળી? જી, ખાસ કરીને આપણે વાત કરી લઈએ તો નાણાકીય વર્ષ 2023 અને 24 સાથે જ 24 અને 25નું અત્યાર સુધીનું પ્રદર્શન આપણે જોવાના છે. તો સૌથી પહેલાં 23-24ની વાત કરી લઈએ તો અહીંયા એક તેજી સાથેનું કામકાજ જોવા મળતું દેખાયું હતું, જ્યાં 31 માર્ચથી 28 માર્ચ સુધીની આપણે ચાલ જોઈએ તો કોમેક્સ પર જોઈએ તો 31 માર્ચ 2023એ લગભગ સોનામાં આપણે જોઈએ તો 1947 સુધીના ડોલરના સ્તર જે છે તે આપણને 67 સુધીના સ્તર જોવા મળતા દેખાયા હતા, જે 28 માર્ચ 2024ના જુઓ $2232 આપણને થતા દેખાયા હતા. એટલે ઓલમોસ્ટ અહીંયા જો 13.44%ના રિટર્ન્સ FY 23-24માં આપણને ખાસ કરીને સોનામાં બનતા દેખાઈ રહ્યા છે. સામે MCX સોનાની વાત કરી લઈએ તો ત્યાં રિટર્ન્સ 13.53%ના આપણને મળતા દેખાયા છે. એટલે એક સોનાનું પ્રદર્શન કહી શકાય FY 23-24માં સારું રહેતું દેખાયું છે. પણ સામે ચાંદીની વાત કરીએ તો અહીંયા ખાસ કરીને જે પ્રદર્શન આપણને FY 23-24માં જોવા મળતું દેખાયું છે, સ્થાનિક બજારમાં વધુ સારા વળતર જે છે તે અહીંયાથી મળતા દેખાયા છે, જ્યાં ઓલમોસ્ટ 4% સુધીના રિટર્ન્સ MCX પર આપણને ચાંદીમાં બનતા દેખાયા છે. પણ હવે વાત નાણાકીય વર્ષ 2024-25ની કરીએ, કારણ કે અહીંયા આપણે જોયું છે રેકોર્ડ સ્તર જોવા બનતા દેખાયા છે. તો 28 માર્ચ 2024ની આપણે વાત કરી લઈએ, કોમેક્સ પર સોનાની કિંમતો જે છે $2232ની આસપાસ હતી, જે 27 માર્ચ 2025 સુધી જો ઓલમોસ્ટ $3000ની આસપાસ આપણને આ કિંમતો ઇન્ટરનેશનલ માર્કેટમાં પહોંચતી દેખાઈ રહી છે, જે રેકોર્ડ સ્તર છે. એવી જ રીતે ચાંદીની વાત કરી લઈએ તો અહીંયા પણ FY 24-25માં આપણે પ્રદર્શન જોયું છે, એક સારું એવું ખાસું પ્રદર્શન આપણને જોવા મળતું દેખાયું છે અને સુધર્યું છે, કારણ કે 31 માર્ચ 2024એ જુઓ કિંમતો જે લગભગ 71,811ના સ્તરની આસપાસ હતી ચાંદીની વાત કરી લઈએ તો MCX પર, જે 28 માર્ચ 2025 સુધી ઓલમોસ્ટ 1 લાખના સ્તરની આસપાસ આપણને પહોંચી દેખાય છે ને 1 લાખનું સ્તર આપણે ક્રોસ પણ કર્યું છે 2025ની જો આપણે વાત કરીએ તો, માર્ચ મહિનાની જો આપણે વાત કરીએ તો. એટલે ઘણું સારું પ્રદર્શન ઓલમોસ્ટ કહી શકાય બે નાણાકીય વર્ષથી સોના ચાંદીમાં આપણને બનતું દેખાઈ રહ્યું છે. પણ હવે જો રિટર્ન્સની વાત કરી લઈએ તો FY 23-24 અને 24-25માં સૌથી પહેલાં કોમેક્સ પર સોનાની વાત કરી લઈએ, 23-24માં 13.44%ના રિટર્ન્સ સોનામાં જોવા મળતા દેખાયા છે, જ્યારે 24-25ની વાત કરી લઈએ તો 35.84%ના રિટર્ન્સ, એટલે ઘણા સારા રિટર્ન્સ આપણને 24-25માં બનતા દેખાયા છે. સાથે જ MCXની વાત કરી લઈએ તો અહીંયા જુઓ જે FY 23-24માં 13.53%ના રિટર્ન્સ આપણે જોયા હતા સ્થાનિક બજારમાં, અને ઇન્ટરનેશનલ સ્થાનિક બજારની વાત કરી લઈએ તો અહીંયા 24-25માં 30.11%ના રિટર્ન્સ આપણને બનતા દેખાયા છે. એવી જ રીતે ચાંદીમાં પણ રિટર્ન્સ આપણે જોઈએ તો સૌથી પહેલાં કોમેક્સ પર 23-24માં જુઓ 3.38%ના રિટર્ન્સ આપણને બનતા દેખાયા હતા, જ્યારે 24-25ની વાત કરી લઈએ તો 36.73%ના રિટર્ન્સ આપણને 27 માર્ચ સુધી આપણને અત્યારે બનતા દેખાઈ રહ્યા છે. જ્યારે MCXની વાત કરી લઈએ તો અહીંયા પણ 3.92%ના રિટર્ન્સ FY 23-24માં હતા, જ્યારે 24-25ની આપણે વાત કરીએ તો અત્યાર સુધીમાં 32.94%ના રિટર્ન્સ આપણને ચાંદીમાં પણ સ્થાનિક બજારમાં બનતા દેખાયા છે. ઘણા બધા રીઝન અહીંયા અસર કરી રહ્યા છે, પણ સૌથી મોટું રીઝન જે છે સોના ચાંદીમાં તેજીનું, તે ખાસ કરીને ભૌગોલિક તણાવ અહીંયા બનતો દેખાયો છે. સેફ હેવન ડિમાન્ડ જે રીતે વધતી દેખાઈ રહી છે, ટ્રમ્પ ટેરિફને લઈને બજારમાં ચિંતા વધતી દેખાઈ રહી છે, આ બધા કારણો જે છે ખાસ કરીને અસર કરી રહ્યા છે. અને સૌથી મોટું રીઝન હવે 2 એપ્રિલથી જે ટ્રમ્પ રેસિપ્રોકલ ટેરિફ જે લગાવશે ત્યાં કઈ રીતે ડેવલપમેન્ટ આવે છે અને કઈ રીતે તે અસર કરે છે તેના પર નજર રાખવાની રહેશે. પણ અત્યારે તો ક્લિયરલી સેફ હેવન ડિમાન્ડને લીધે આપણે જોયું છે FY 23-24 કરતાં FY 24-25માં અત્યાર સુધીનું સોના ચાંદીનું પ્રદર્શન સૌથી સારું રહ્યું છે. જી આરતી, આ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર. ત્યારે જ